બોપલમાં ફરી દીપડો દેખાવા મામલે ખુલાસો થયો। આ દીપડો નહીં પરંતુ વન્ય પ્રાણી હોવાનો ખુલાસો થયો છે। વન વિભાગે સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો। કાર નીચેથી નીકળતું પ્રાણી વન્ય પ્રાણી છે તેવું વન વિભાગે જણાવ્યું। દીપડો હોવાના નામે આ વિડીયો વાયરલ થયો હતો। વાયરલ વિડીયો બાદ વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી અને વન વિભાગની તપાસમાં મોટો ખુલાસો થયો। એને લઈને વિભાગનું શું કહેવું છે? આજે જે ફરીવાર દીપડો દેખાવાની મેસેજ મળ્યા હતા એના અનુસંધાને અમે અને અમારી ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે। સ્થળ તપાસના અંતે એ નક્કી છે કે આ વન્ય પ્રાણી દીપડો નથી અને જે આ મેસેજ ફરતા થયા છે એ વિશે અમદાવાદની જનતાને અને સમગ્ર લોકોને એટલી જ અપીલ છે કે આવા કોઈ પણ ખોટા મેસેજ ફરતા ના કરે। જ્યારે પણ કોઈ પણ માહિતી મળે તો સૌપ્રથમ વન વિભાગનો સંપર્ક કરે। વન વિભાગની ટીમ દ્વારા એ સ્થળની વિઝિટ કરવામાં આવશે અને પૂરતું સ્થળ તપાસ કરી અને જે પણ હશે એ ચોક્કસ આપ સૌને જણાવવામાં આવશે। જે સેલામાં દીપડો દેખાયો પછી અત્યાર સુધીમાં ક્યાંય દીપડો દેખાવાના ઓથેન્ટિક પુરાવા મળ્યા નથી।